લાસ્ટ ટાઈમ આપણે નંબર ઓફ સિગ્નલ બરાબર, તો જે ટાઈપ્સ ઓફ પ્રોટોન એટલા જ સિગ્નલ મળે બરાબર. એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરી હતી કે જ્યારે પણ CH3 હોય ત્યારે હંમેશા કેટલા સિગ્નલ મળે CH3 ના, તો કે એક સિગ્નલ. CH2 હોય તો એના બે સિગ્નલ મળે. પણ CH2 ની અંદર આપણે કન્ડિશન લખી હતી એક્સેપ્શન 3 કન્ડિશન. એક્સેપ્શન 3 કન્ડિશન કોના માટેની આ કન્ડિશન છે? તો કે ઓનલી ફોર મિથિલિન ગ્રુપ માટે, ફોર CH2 ગ્રુપ બરાબર. CH2 ગ્રુપ, તો CH2 ગ્રુપ માટે આપણે કન્ડિશન લખીએ. તો ફર્સ્ટ કન્ડિશનની વાત કરીએ આપણે, તો એની અંદર શું કહેવા માંગે? CH2 adjacent with chiral center, તો chiral center બરાબર. આ કન્ડિશન શું કહેવા માંગે કે CH2 ની બાજુમાં જો કાયરલ સેન્ટર આવેલું હોય અથવા કિરાલ સેન્ટર હોય ત્યારે CH2 ના સિગ્નલ તમારે કેટલા ગણવાના? એક નહીં ગણવાના, કેટલા? બે ગણવાના. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે CH3, CH2, Cl હાઇડ્રોજન અને CH3. હવે આ તો મેં અત્યારે આવી રીતના લખેલ છે, બાકી CHCl લખેલ હોય બરાબર. હવે જોઈએ આપણે, તો ફર્સ્ટ કન્ડિશન જોઈએ CH3 માટે. કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા છે? 3. અહીંયા પણ કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા છે? 3 બરાબર. તો એ તો આપણે કહી દીધું કે કાર્બન સાથે હાઇડ્રોજન 3 છે એટલે એને આપણે ઇક્વિવેલન્ટ કહીશું કે નોન ઇક્વિવેલન્ટ. તો હજી આપણે આગળ જોઈએ કેમિકલ એન્વાયરમેન્ટ. અહીંયા શું આવેલું છે? CH2 છે. અહીંયા શું આવેલું છે? CHCl. તો આ એ સિગ્નલ હશે અને આ સિગ્નલ શું હશે? બી બરાબર. કારણ કે આજુબાજુનો કાર્બન અથવા CH2 કેવું છે? અલગ છે. હવે જોઈએ કાયરલ કાર્બન કોને કહેશું? તો કે જે કાર્બનની ચારે ચાર વેલેન્સી અલગ અલગ હોય. તો કે અહીંયા જો આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, ક્લોરિન છે, CH3 છે ગ્રુપ છે અને CH2 ગ્રુપ છે. તો આને આપણે શું લખ્યું? કાયરલ કાર્બન. ક્લિયર? તો હવે શું થાય? તો આની અંદર સિગ્નલ એ તો મળી ગયું. આ હાઇડ્રોજન હશે એનું સિગ્નલ આપણે શું કહીશું? બી કહીશું. અને આ હાઇડ્રોજન હશે એની પાસે કેટલા છે? બે હાઇડ્રોજન. તો એ ખરેખર કઈ રીતના હોય? આવી રીતના હોય. CH3, આને હું આવી રીતના લખું CH એટલે કે CH2, CH, Cl અને CH3. તો જો ખરેખર આવી રીતના હોય, આ એ સિગ્નલ મળીએ, આ સિગ્નલ કેવું હશે? બી, કારણ કે આના કરતા અલગ છે. આ જે હશે કેવું હશે? કાયરલ કાર્બન હશે. વાત કરતા હતા આપણે CH2 ની અંદર. તો આની બાજુમાં કાયરલ સેન્ટર છે, કીધું ને CH2 એડજેસન્ટ વિથ કાયરલ સેન્ટર. તો કાયરલ સેન્ટર છે એટલે આના સિગ્નલ કેવા મળશે? બે મળશે. આ હોય બી, તો આ છે સી અને આ છે ડી. ટોટલ કેટલા સિગ્નલ મળશે? 4 સિગ્નલ. તો પેલી કન્ડિશન મગજમાં યાદ રાખવાની, CH2 ની બાજુમાં કિરાલ સેન્ટર હોય ત્યારે CH2 ના બે સિગ્નલ ગણવાના બરાબર. ફોર એક્ઝામ્પલ સેકન્ડ કન્ડિશન આપણે સોરી, અહીંયા કેટલા સિગ્નલ મળે? એ, આ બી, અહીંયા લખો સોરી સી બરાબર. આ બંને અલગ અલગ હતા. આ ડી અને આ એ હશે. ફરીથી કહી દો, આ જે હશે CH3 એની એ, આ હશે બી, અહીંયા આવશે આ હાઇડ્રોજનનું સી સિગ્નલ, આ આવશે ડી સિગ્નલ અને આ હશે ઈ સિગ્નલ. મતલબ ટોટલ સિગ્નલ કેટલા આવશે? 5 સિગ્નલ આવશે બરાબર. અહીંયા થોડીક મિસ્ટેક આવી, કઈ વાંધો નહીં. નેક્સ્ટ આપણે જોઈએ CH2 is a vinylic proton. CH2 is a vinylic proton with non-equivalent environment. નોન ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ એટલે કઈ રીતના?
CH2 એઝ અ વિનાઇલિક પ્રોટોન. વિનાઇલિક પ્રોટોન મતલબ કે આને કહીશું સી, ડબલ બોન્ડની બાજુમાં જે આવેલું હોય ને આને કહીશું CH2 ને વિનાઇલિક કહીશું. બરાબર. હવે જે આ કાર્બનની વેલેન્સી 4 હોય, આ તો 2 અને 2 4 હાઇડ્રોજન બરાબર છે. હવે અહીંયા કન્ડિશન શું લખવાનું? નોન ઇક્વિવેલન્ટ કે જો અહીંયા CH3 હોય તો અહીંયા પણ CH3 હોય તો આ બંને કેવા થઈ ગયા? સેમ થઈ ગયા. આની કમ્પેરિઝનમાં કેવા થયા છે? અહીંયા તમારે કોઈ પણ x લેવાનું અને અહીંયા કોઈ પણ y લેવાનું. મતલબ x અને y ક્યારે પણ કેવા? સેમ ન હોવા જોઈએ. હજી આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ જો CH3 કાર્બન CH3 ડબલ બોન્ડ CH CH2 આ વિનાઇલિક પ્રોટોન કહેશું. બરાબર, ક્લિયર. આ અહીંયા x બરાબર શું છે? તો કે CH3 અને y બરાબર શું છે? CH3. તો x ને y સેમ નથી તો આ બંનેને કહીશું a, આ પણ a. તો આ શું મળશે? b અને b. શા માટે અમે ડિફરન્ટ નથી કર્યા? એટલા માટે કે અહીંયા CH3 સેમ છે, પરંતુ જો આપણે અહીંયા CH3 ની જગ્યાએ ફોર એક્ઝામ્પલ Cl લખી નાખું, બરાબર, તો CH3 ની જગ્યાએ Cl લખું તો એનો મતલબ એવો થાય કે હવે આ x અને y કેવા હશે? તો કે અહીંયા x અને y કેવા છે? તો કે x = y નોટ ઇક્વલ. તો આ સિગ્નલને આપણે આપશું એ નામ. અહીંયા તો હાઇડ્રોજન નથી તો આ સિગ્નલ મળશે b અને આ સિગ્નલ મળશે c. ક્લિયર? આ તો આવી રીતના સિગ્નલ આની અંદર. ફોર એક્ઝામ્પલ હજી આપણે એક કન્સિડર કરીએ, હાઇડ્રોજન કાર્બન CH3 ડબલ બોન્ડ CH અને H. તો આની અંદર જોઈએ આપણે તો આમાં x બરાબર હાઇડ્રોજન અને y બરાબર CH3. આ બધું સેમ નથી તો આને આપણે નામ આપીએ a સિગ્નલ, આને આપશું b. તો આ બંને કોની બાજુમાં છે? વિનાઇલિકની બાજુમાં. તો આ તો અલગ થશે c અને આ થશે d સિગ્નલ. શું થશે? d સિગ્નલ. બરાબર. તો આવી રીતના આપણે સિગ્નલ આઈડેન્ટિફાઈ કરવાના. ટોટલ કેટલા સિગ્નલ મળશે આની અંદર? 4 સિગ્નલ. હજી આપણે એક એક્ઝામ્પલ આમાં લખીએ. ફોર એક્ઝામ્પલ હું આ વાત કરું અત્યારે CH2 એડજસ્ટ વિથ કાયરલ સેન્ટર. CH3 CH2 જેને હું આમ લખું CBr હાઇડ્રોજન એન્ડ CH3. ચાલો તો આની અંદર આપણે જોઈએ તો કે CH2 એડજેસન્ટ વિથ કાયરલ સેન્ટર, મતલબ આ કાયરલ સેન્ટર થાય, આની બાજુનો હશે CH2. આને નહીં કન્સિડર કરવાનું. શા માટે? તો કે કાયરલ સેન્ટરની બાજુમાં નથી તો આને કહીશું આપણે એ સિગ્નલ. આને એ કહેવાશે ના. શા માટે? તો કે અહીંયા CH3 ની બાજુમાં કોણ છે? CH2 છે, જ્યારે અહીંયાની બાજુમાં CHBr, એટલે આ શું બનશે? B. હવે આ શું થશે? આ બંને હાઇડ્રોજન કેવા હશે? તો કે ઇક્વિવેલન્ટ, સમાન હશે, એટલે આને કહીશું C. હવે આની વાત કરીએ તો આ સિગ્નલ શું થશે? D, કારણ કે એક હાઇડ્રોજન છે. હવે આની બાજુમાં કોણ છે? કાયરલ સેન્ટરની બાજુમાં તો કે CH2. તો એના સિગ્નલ કેવા આવશે? અલગ. અહીંયા D, આ E અને આ હશે F. 1 2 3 4 5 અને 6. ટોટલ કેટલા સિગ્નલ મળે? 6 સિગ્નલ મળે. બરાબર. તો આવી રીતના થાય. હવે એક લાસ્ટ કન્ડિશન જોઈએ આપણે આની અંદર. તો લાસ્ટ કન્ડિશન શું હતી? તો કે CH2 એઝ અ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા લખીએ તો આની અંદર શું થાય? ફોર એક્ઝામ્પલ અહીંયા લખું ક્લોરીન હાઇડ્રોજન. આ CH2 થાય, અહીંયા હાઇડ્રોજન સાથે કાર્બન સાથે કેટલા? 2 હાઇડ્રોજન. તો અહીંયા પણ સેમ હાઇડ્રોજન કાર્બન સાથે કેટલા? તો કે આ 2 હાઇડ્રોજન. તો હવે આના સિગ્નલ ગણીએ તો પેલા ઉપર જોઈએ, ઉપરનો એન્વાયરમેન્ટ જોઈએ એટલે શું આવશે? CH2 એઝ અ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ. આ સાયક્લિક સિસ્ટમનો પાર્ટ છે. તો આ હાઇડ્રોજનની બાજુમાં કોણ છે? હાઇડ્રોજન અને ક્લોરીન. બરાબર. આ હાઇડ્રોજનની બાજુમાં હાઇડ્રોજન અને ક્લોરીન છે એટલે આને સિગ્નલ આપું A. ક્લિયર? એવી જ રીતના અહીંયા ગણો, આ હાઇડ્રોજનની બાજુમાં હાઇડ્રોજન અને ક્લોરીન, તો આને પણ નામ શું? આના જેવો જ આ હાઇડ્રોજન થાય એટલે આને કહીશું આપણે A. એક્ઝેક્ટ ક્લિયર? હવે જોઈએ આપણે અહીંયા નીચેનો હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની બાજુમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન કેવા છે? હાઇડ્રોજનની બાજુમાં શું? આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. ઉપર જેવું હાઇડ્રોજન આ એન્વાયરમેન્ટ નથી. ઉપર શું હતું?
આ હાઇડ્રોજનની વાત કરું ત્યારે હાઇડ્રોજન ક્લોરીન, અહીંયા આ હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન હાઇડ્રોજન છે, મતલબ ઉપર કરતાં નીચેનો હાઇડ્રોજન કેવો છે, ડિફરન્ટ હશે, એટલે આને આપણું બી. હવે એવું જ ગણો આ હાઇડ્રોજનની બાજુમાં આ હાઇડ્રોજન, તો આના જેવો જ આ હાઇડ્રોજન થયો એટલે આને કીધું બી. હવે વાત રહી આની, આનું તો આવે નહીં, તો આ તો કેવું હશે, સૌથી અલગ જ હશે, તો આને આપણે આપીએ સી, કારણ કે એ તો આના કરતાં પણ બધી કરતાં અલગ છે. આપણે વાત કરતી CH2, અહીંયા CH2, તો આના કેટલા સિગ્નલ મળશે, 3 સિગ્નલ મળશે. બરાબર. વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ, પ્રેક્ટિસ કરીએ. તો આની અંદર એક્ઝામ્પલમાં જોઈએ તો CH3 ની બાજુમાં CH2, આ CH3 ની બાજુમાં CH2, તો આ CH3 અને આ CH3 બંને કેવા છે, સેમ થશે. આને સિગ્નલ એ આપું અને આ સિગ્નલને પણ એ આપું, તો આ તો CH2 આ બંને કરતાં અલગ છે. હા, હવે એક વસ્તુ યાદ રાખો, CH2 આવે એટલે 3 કન્ડિશન યાદ રાખો. ફર્સ્ટ કન્ડિશન કાયરલ સેન્ટર, સેકન્ડ કન્ડિશન વિનાઇલિક, થર્ડ કન્ડિશન સાયક્લિક સિસ્ટમ. તો આ CH3 ની બાજુમાં કાયરલ સેન્ટર પણ નથી, વિનાઇલિક એટલે કે ડબલ બોન્ડ પણ નથી, કે સાયક્લિક પણ નથી. બરાબર. તો આ છે આનું કોમનલી એક જ સિગ્નલ મળે. બાકી જો કાયરલ સેન્ટર બાજુમાં હોત તો શું થાય, તો આના બી અને સી બે લખવા પડે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ, CH3 ની બાજુમાં ઓક્સિજન, આ CH3 ની બાજુમાં CH2, તો આનું સિગ્નલ એ, આનું સિગ્નલ બી લખું. શા માટે? કારણ કે આની બાજુમાં ઓક્સિજન છે, આની બાજુમાં CH2. ક્લિયર? આનું સિગ્નલ ન મળે, આનું ન મળે, મળે કોનું, ખાલી હા. હવે આની બાજુમાં કાયરલ સેન્ટર છે, ના, નથી વિનાઇલિક કે નથી સાયક્લિક, તો આ શું આવશે, સી સિગ્નલ. ટોટલ 3 સિગ્નલ મળે. આ એક્ઝામ્પલમાં જોઈએ તો જોઈએ અહીંયા CH2, CH ની બાજુમાં હા કાયરલ છે, ક્લોરીન, હાઇડ્રોજન, બ્રોમિન અને CH2, તો આને કહીશું આપણે કાયરલ સેન્ટર. તો શું થશે, કાયરલ સેન્ટરની બાજુમાં CH2 હોય તો એના 2 સિગ્નલ, તો આના 2 અત્યારે જ લખી નાખું, A અને B. બરાબર. આ આવશે C અને આ હશે D. ટોટલ કેટલા, 4 સિગ્નલ મળે. એવી રીતના અહીંયા જોઈએ CH3 કાયરલ કહેવાય આને, તો કે આ કાર્બન સાથે એક બ્રોમિન છે, CH3 છે, હાઇડ્રોજન છે અને CH2. હા, આને કહીશું કાયરલ. આને આપશું A, આને આપશું આપણે B નંબર, B સિગ્નલ. આના 2 થશે, C અને D, ના આવશે E. બરાબર. એ આવી રીતના હોય. હવે આમાં જોઈએ વિનાઇલિક એટલે શું આવશે, આ નામ પર લખીએ, કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, અહીંયા H અને CH3. તો થયું ને, આ X અને Y સેમ છે, તો કે અહીંયા CH3 છે અને હાઇડ્રોજન છે, સેમ નથી, તો આને આપશું આપણે A સિગ્નલ, આને આપશું B, આને આપશું C અને આને આપશું D. ટોટલ કેટલા, તો કે આ બંને હાઇડ્રોજન મેં યાદ કરી હતી 3 કન્ડિશન. પહેલી કન્ડિશન કાયરલ, બીજી કન્ડિશન વિનાઇલિક. હવે જો આમાં જોઈએ આપણે CH3 કાર્બન, CH3 અને આમ લખી શકીએ ડબલ બોન્ડ CH2. તો જો અહીંયા X અને Y બે સેમ છે, હા, તો આને શું કહીશું, A સિગ્નલ, ના બે ને B, તો આ થશે A અને ફક્ત B. શા માટે, તો કે આને X અને Y બંને સેમ આપેલા છે. બરાબર. હવે આપણે જોઈએ સાયક્લિક સિસ્ટમ માટેના એક્ઝામ્પલ. હવે સાયક્લો, આનું નામ શું થશે, સીસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. બરાબર. તો હવે આની અંદર જોઈએ તો આ જે કાર્બન હશે એની સાથે CH3H, અહીંયા શું લખેલું છે, CH2 ઇઝ અ પાર્ટ ઓફ સાયક્લિક. આના માટે આપણે આ કે આપણે ગણીએ કે આના 2 સિગ્નલ કેવા છે, અલગ અલગ કે એક એક, એના માટે કીધું. જો A બરાબર અહીંયા લખીએ, A બરાબર શું છે, તો કે CH3 છે. બરાબર. તો આ CH3 છે, એની બાજુમાં કોણ છે, હાઇડ્રોજન અને CH3, તો અહીંયા લખું હાઇડ્રોજન અને CH3. હવે આ જે પોતે CH3 છે એ કોની સાથે અટેચ છે, તો કે એ પોતે કાર્બન અને હાઇડ્રોજન સાથે. અહીંયા લખું અટેચમેન્ટ. એ પોતે કોની સાથે છે, તો કે કાર્બન અને હાઇડ્રોજન સાથે. હાલો, આ બરાબર. હવે વાત કરીએ અહીંયા B સિગ્નલ, આ B બરાબર પણ શું છે, તો કે CH3 છે. બરાબર. તો એ કોની બાજુમાં છે, તો કે એ પોતે હાઇડ્રોજન અને CH3, તો આ હાઇડ્રોજન અને CH3. એ પોતે કોની સાથે અટેચમેન્ટમાં છે, તો કે એ પોતે કાર્બન અને હાઇડ્રોજન સાથે. અહીંયા લખું કાર્બન અને હાઇડ્રોજન. ઓકે. પહેલા હું બધી સિગ્નલના, પછી આપણે એની પેર બનાવીએ, આપણે કેટલા સરખા અટેચમેન્ટમાં મળે એ જોઈએ. હવે આપણે લખીએ C, આ હાઇડ્રોજનની વાત કરું C. બરાબર. તો એ જે C આપેલું છે એ કોણ છે, તો કે એ હાઇડ્રોજન છે. બરાબર.
આ હાઇડ્રોજનની આજુબાજુમાં કોણ, તો આ છે એક્ઝેક્ટ નીચે પ્લેટની વાત છે, બરાબર. ત્રિપાઈ હોય, ત્રિપાઈની એક્ઝેક્ટ નીચે કોણ છે, તો કે અહીંયા હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ હાઇડ્રોજન પોતે કોની સાથે અટેચમેન્ટમાં છે, તો કે કાર્બન અને CH3. તો અહીંયા લખું કાર્બન અને CH3. આ થઈ ગયું. હવે આપણે વાત કરીએ આ હાઇડ્રોજનની વાત કરીએ, એ હશે ડી બરાબર શું છે, હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની બાજુમાં કોણ છે, નીચેની વાત કરું, આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો અહીંયા લખું મેં હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એ પોતે કોની સાથે અટેચમેન્ટમાં છે, તો કે કાર્બન અને CH3. તો કે કાર્બન અને CH3. હવે આપણે આ બેનની વાત કરીએ, તો આ હાઇડ્રોજનને આપણે ઈ આપીએ, કહી દઈએ કે ઈ બરાબર. ઈમાં કોણ છે, તો કે એ પણ હાઇડ્રોજન છે. એની આજુબાજુ કોણ છે, કે એની આજુબાજુ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો એ પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એ પોતે કોની સાથે છે, તો કે એ કાર્બન અને હાઇડ્રોજન, એટલે કાર્બન અને હાઇડ્રોજન. ચાલો હવે વધેલો છે આ F હાઇડ્રોજન. તો F હાઇડ્રોજનની અંદર એની આજુબાજુ કોણ છે, CH3. એ શું આવશે, CH3 એન્ડ CH3. એ પોતે કોની સાથે છે, તો કે કાર્બન અને હાઇડ્રોજન સાથે. કાર્બન અને હાઇડ્રોજન સાથે. હવે આપણે પેર બનાવીએ, તો કે પેર કોની કોની, કે અટેચમેન્ટ સેમ કોનું કોનું છે, તો કે એક્ઝેક્ટલી જોઈએ આપણે અટેચમેન્ટ જોઈએ, તો જોઈએ એમાં હાઇડ્રોજન CH3, બીમાં પણ હાઇડ્રોજન CH3, અટેચમેન્ટ ઓફ CH. તો આ બેનું કોમન સિગ્નલ મળી જશે. શું મળી જશે, એ સિગ્નલ. ક્લિયર? આ શા માટે, કારણ કે મેં આને પેર સરખાવી. હવે બીમાં જોઈએ, સીમાં કોણ છે, હાઇડ્રોજન CH3, હાઇડ્રોજન CH3. તો આનું સિગ્નલ મળશે બી. આપણે વાત કરવાની હતી મિથિલિનની, બરાબર, CH2. આમાં જો તમે હાઇડ્રોજન CH, આ બરાબર હાઇડ્રોજન, અહીંયા જો હાઇડ્રોજન, અહીંયા કોણ છે, CH3. તો આ બનશે સી અને આ બનશે ડી. ટોટલ કેટલા સિગ્નલ મળે, 6 હોય તો હંમેશા યાદ રાખવાનું 4 સિગ્નલ મળશે, બરાબર. હવે તમે આવી રીતના પ્રેક્ટિસ કરી શકો પોતાની રીતના. ફોર એક્ઝામ્પલ 6ની જગ્યાએ હું લખું ટ્રાન્સ એટલે કઈ રીતના થશે, તો કે અહીંયા CH3 અપ હતો, તો આ CH3 ક્યાં આવશે, ડાઉનમાં આવશે, બરાબર. બાકીના આપણે અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન, બરાબર. તો એનું તમારે આનું નામ છે ટ્રાન્સ 1,2-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન, બરાબર. આવી રીતના તમે કરો. હંમેશા યાદ રાખવાનું 6 કરતા ટ્રાન્સનું સિગ્નલ એક ઓછું મળશે. મતલબ અહીંયા કેટલા સિગ્નલ મળ્યા હતા, 4 મળ્યા હતા, તો આના કેટલા સિગ્નલ મળશે, 3 જ મળશે. કઈ રીતના, તો કે ધારી લો કે આ સિગ્નલ હાઇડ્રોજન, આવી રીતના અટેચમેન્ટ તમે કરી શકશો તોય પણ તમને ખબર પડી જશે. તો કેટલા મળશે, ટોટલ 3 સિગ્નલ મળશે, બરાબર. તમે પોતે પણ પ્રેક્ટિસ કરી શકશો, બરાબર, અને કહી શકો કે આમાં કેટલા સિગ્નલ મળે, અને આવી રીતના પેર બનાવી શકો. હવે લખીએ આપણે હજી એક એક્ઝામ્પલ, 1,3-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. શું લખું, સાયક્લોબ્યુટેન. ટોટલ કેટલા છે, 3. અને એક વસ્તુ યાદ રાખો, અહીંયા આગળ લખેલું હોય 6. શું લખેલું હોય, 6. એટલે આવી રીતના બનશે આ 1, 3 એટલે આ 1 નંબર પોઝિશન, 2 અને 3. CH3 કયા પોઝિશન ઉપર છે, તો કે 6 પોઝિશન, એટલે કે આ CH3 6 પોઝિશન. અહીંયા હશે CH2, અહીંયા પણ હશે CH2, બરાબર. અહીંયા હાઇડ્રોજન, બાકીના હાઇડ્રોજન. હવે આની અંદર તમારે આનો અટેચમેન્ટ જો અને તમે ચેક કરો કે આની અંદર કેટલા સિગ્નલ મળશે. તો ઇન જનરલ આની અંદર પણ તમને 4 જ સિગ્નલ મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું તો આમાં કેટલા મળશે, 4 સિગ્નલ, બરાબર. તમારે પોતાની રીતના પ્રેક્ટિસ કરવાની. કઈ રીતના, તો કે એ વાત કરીએ તો એની અંદર શું હોય, તો કે CH3. આની આજુબાજુ કોણ છે, તો કે હાઇડ્રોજન છે અને એક્ઝેક્ટ સામે પણ આવશે, તો શું આવશે, CH3માં શું આવશે, હાઇડ્રોજન અને CH3. પોતાનું અટેચમેન્ટ કોની સાથે છે, તો કે કાર્બન અને હાઇડ્રોજન સાથે. એવી રીતના તમે પ્રેક્ટિસ કરી શકો. એવી જ રીતના ટ્રાન્સની અંદર કેટલા સિગ્નલ મળશે, તો કે ટ્રાન્સની અંદર ટોટલ 3 સિગ્નલ મળશે, બરાબર. હવે આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ વધારે એક્ઝામ્પલની, ઇન કેસ કે આવી રીતના આપેલા હોય તો આ એક્ઝામ્પલમાં જોઈએ તો CH3 CH2 ને આવે ત્યારે 3 કન્ડિશન. કાયરલ સેન્ટર છે તો જોઈએ અહીંયા હાઇડ્રોજન CH3 તો ના, આને કાયરલ સેન્ટર ન કહેવાય. આ CH3 અને આ CH3 સેમ કહેવાય, તો કે હા. શા માટે, CH3 બાજુમાં CH3 બાજુમાં CH, તો આને શું કહેશું, એ સિગ્નલ.
આને કહીશું બી, આને કહીશું સી અને આને કહીશું ડી. આને બે ન કહેવાય. શા માટે? કે એની બાજુમાં કાયરલ સેન્ટર નથી. ઇન કેસ કે કાયરલ સેન્ટર હોય તો જોઈએ આની અંદર જો CH2 અને આ CH2. તો આની સાથે જો તમે તો આ જે ફોર્મ છે CH2Br છે અને આ છે CH2Cl. તો આ કાર્બનની વેલેન્સીમાં એક છે X, એક છે અહીંયા Y, અહીંયા છે Z તરીકે હાઇડ્રોજન છે અને અહીંયા કોણ છે તો કે M. બરાબર. તો આ ચારે ચાર વેલેન્સી અલગ અલગ થઈ ગઈ. તો આને શું કહીશું આપણે? કાયરલ કહીશું. તો અહીંયા જો આ CH3 ને A સિગ્નલ આપશું અને B આપીશું. હવે એડજસ્ટન્ટ CH2 એડજસ્ટ વિથ કાયરલ સેન્ટર. તો આ CH2 છે તો આને આવશે C અને D. તો એ જ રીતના CH2 આની બાજુમાં કાયરલ છે, CH2 આની બાજુ, તો આને પર સેમ જ લાગુ પડે. C અને D તો આને આવશે E અને F. બરાબર. તો ટોટલ એટલા સિગ્નલ મળે. બરાબર. 5 સિગ્નલ મળશે. એવી જ રીતના અહીંયા જો આવશે A, આવશે B. હવે અહીંયા જો આવશે C. તો આ જે વિનાઇલિક પ્રોટોન, આને શું કહેશું? વિનાઇલિક. CH2 એઝ અ પાર્ટ ઓફ વિનાઇલિક. તો અહીંયા જો H અને CH2 CH3 આવી રીતના થાય અને અહીંયા આમ લખી શકીએ C હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. તો અહીંયા જો એક હાઇડ્રોજન છે ને અહીંયા છે CH3 CH2. તો આ X થયું અને આ Y થયું. બરાબર. તો આને આવશે D અને E. બરાબર. આ તો પોતે સિગ્નલ તમે ગણી શકો જાતે જ પોતે. આની અંદર ટોટલ કેટલા સિગ્નલ મળશે તો કે આની અંદર તમે જો આ A સિગ્નલ. બરાબર. તો અહીંયા પર તમે જો આ B, તો આ પણ શું આવશે? B સિગ્નલ. અહીંયા નીચે આવશે C, તો આ પણ શું આવશે? C સિગ્નલ. ટોટલ કેટલા સિગ્નલ મળશે? 3 સિગ્નલ મળશે. બરાબર. આની અંદર આવી રીતના હોય. હવે આપણે સામાન્ય રીતે વાત કરીએ બેન્ઝીનની. તો યાદ રાખો જનરલી બેન્ઝીન હોય તો બેન્ઝીનનું સિગ્નલ કેટલા મળશે? A. એક જ મળશે. અહીંયા A આ તમામના સિગ્નલ કેવા મળશે? એક જ મળશે. બરાબર. પણ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હોય, સબસ્ટિટ્યુટેડ મતલબ અહીંયા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન થયું, એના સિગ્નલ અલગ અલગ હશે. ક્યાં ક્યાં અલગ અલગ તો એ જોઈએ. તો ફર્સ્ટ આને અંદર જવું, આ CH3 છે, આનું સિગ્નલ A મળશે. બરાબર. હવે અહીંયાથી ગણીએ. આ કાર્બન અને આ કાર્બન બેની પોઝિશન સેમ છે. આ કાર્બનની બાજુમાં કાર્બન, આ બાજુ પણ કાર્બન. હાઇડ્રોજનની વાત કરું ત્યારે એવું, આ હાઇડ્રોજનની બાજુમાં કાર્બન, આ પણ કાર્બન, આની બાજુ કાર્બન CH3. તો આ બંને કેવા સાથે સેમ થશે. તો આ B અને આ પણ B. એવી રીતના અહીંયા જો આની આગળ કાર્બન, આની આગળ પણ કાર્બન, હજી આગળ જાઓ કાર્બન CH3. તો આ શું થશે? C. આ પણ C. આ હાઇડ્રોજન બધી કરતા અલગ છે કારણ કે આ હાઇડ્રોજનની બાજુમાં એક્ઝેક્ટ સામે તો CH3 છે એટલે આને થશે D. ક્લિયર. વાસ્તવમાં બેન્ઝીનનું સિગ્નલ અલગ અલગ હોય, 3 હોય. બરાબર. ખાલી સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હોય ત્યારે રિયલની અંદર. બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં બેન્ઝીનનું સિગ્નલ કેટલું છે? એક જ છે. હવે આપણે આની વાત કરીએ તો અહીંયા ક્લોરીન છે, આનું તો સિગ્નલ ના મળે. તો હવે લખીએ આ કાર્બન અને આ કાર્બન બાજુમાં હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજનની બાજુમાં કોણ છે? તો કે કાર્બન, કાર્બન અને Cl. તો આ સિગ્નલ મળશે A. હવે આગળ જઈએ આપણે તો કે આ સિગ્નલની અંદર વાત કરીએ. હવે બંને આ બે જ વધ્યા ને હાઇડ્રોજન. તો આ કાર્બનની બાજુમાં કાર્બન અને Cl, આની બાજુમાં કાર્બન અને હાઇડ્રોજન. તો આ હશે અલગ, આ હશે B, તો આ છે C. શા માટે C કીધું? કે આ હાઇડ્રોજન છે, આ કાર્બન છે, આ હાઇડ્રોજનનો કાર્બનની બાજુમાં શું છે? કાર્બન અને Cl છે, જ્યારે આની બાજુમાં કાર્બન અને હાઇડ્રોજન છે. એટલા માટે આ અલગ પડી જાય. અથવા એમ ન કરવું હોય તો તમે આમ પણ કહી શકો તો કે ફોર એક્ઝામ્પલ કઈ રીતના થાય, સોરી આની અંદર કઈ રીતના આપણે કરીએ તો કે આ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ, પછી આ એક્ઝામ્પલ સમજાવું. અહીંયા ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન. બરાબર. હવે જે આ બેન્ઝીનનું તમને સ્ટ્રક્ચર જોવા મળે ને એને એક્ઝેક્ટ અહીંયાથી વચ્ચેથી તમારે સિમેટ્રી લાઈન ખેંચી દો. જેવું અડધું આ સાઈડનું છે એવું જ અડધું આ સાઈડ છે. અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. પણ ક્યારે? જ્યારે સિમેટ્રિક હોય ત્યારે. આ સિમેટ્રિક નથી, આ એસિમેટ્રિક છે. તો અહીંયા હવે ગણીએ આ સિગ્નલ કેવું હશે? A. તો આ પણ કેવું હશે? A સિગ્નલ. બરાબર. આ A સિગ્નલ, તો આ A સિગ્નલ. આ સિગ્નલ કેવું હશે? તો કે B. તો આ પણ કેવું હશે? B. શા માટે? તો કે અહીંયા આપણે હવે આની અંદર વાત કરીએ આપણે જો તો અહીંયા શું થયું તો કે અહીંયાથી તમે લાઈન ખેંચો એક્ઝેક્ટ ક્યાંથી લાઈન ખેંચે? અહીંયાથી.
તો આ સિગ્નલ એ, તો અહીંયા તો સિગ્નલ જ નથી, તો આની અંદર શું આવશે? એક પણ પ્રકારનું પ્લેન નહીં આવશે, બરાબર. ઇન કેસ પ્લેન ખેંચવું તો એ કયું પ્લેન આવશે? આ પ્લેન આવશે. તો હવે ગણીએ, આ એ સિગ્નલ, આ બી, આ એ સિગ્નલ એટલે કે અહીંયા એની બાજુમાં એ, તો આ બી અને આ સી બની જાય, બરાબર. ફોર એક્ઝામ્પલ હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આની અંદર ઊભી લાઈન પણ ખેંચી શકો અથવા આડી લાઈન પણ તમે ખેંચી શકો, બરાબર. તો આમાં કેટલા સિગ્નલ મળીએ? એક આપણે ગણીએ, બરાબર. તો ઇન કેસ કે મેં આડી લાઈન ખેંચી, બરાબર, તો આ સિગ્નલ એ, તો આ શું આવશે? એ. તો આ શું બી આવે? ના, કારણ કે ઉપર પણ સેમ છે, નીચે પણ સેમ છે, વચ્ચે શું મિરર ઇમેજ થઈ ગયો, આ પણ એ અને આ પણ એ મળશે, બરાબર. આ આપણે આની અંદર ટોટલ કેટલા? એક સરખા એક જ એક. હવે આની અંદર વાત કરીએ તો જો આની અંદર શું આવશે? અહીંયા ક્લોરીન છે, અહીંયા બ્રોમિન છે, તો આ આવશે એ સિગ્નલ, બરાબર. હવે આની વાત કરીએ, આ કાર્બન અને આ કાર્બનની, અહીંયા બ્રોમિન, અહીંયા ક્લોરીન, તો આ બંને શું આવશે? બી, તો અહીંયા સી, આ કેવું હશે? ડી હશે, બરાબર. આ તો સૌથી અલગ જ બની ગયું. તો ટોટલ કેટલા સિગ્નલ મળે? 4 સિગ્નલ મળશે. આમાં ગણો આપણે, તો અહીંયા જોઈએ, અહીંયા કાર્બન અને કાર્બન, બરાબર. આ જે કાર્બન હશે અને આ કાર્બન હશે, આ બંનેની બાજુમાં ક્લોરીન ક્લોરીન, તો આ આવશે એ, આ પણ આવશે એ, તો આ કેવું હશે? આ તો બી આવી ગયું, આ છે બી સિગ્નલ, બરાબર. લાસ્ટ હજી એક જોઈ લઈએ. અહીંયા જો આ કાર્બન અને આ કાર્બન, અહીંયા ક્લોરીન છે, અહીંયા બ્રોમિન છે, તો આ એ અને આ બી. હવે અહીંયાથી વાત કરીએ, આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન, કાર્બન સાથે હાઇડ્રોજન, આગળ જાવ તો અહીંયા ક્લોરીન આવે, અહીંયા બ્રોમિન આવે, તો આ બી અને આ આવશે સી સિગ્નલ, બરાબર. તો કેટલા ટોટલ સિગ્નલ મળશે? આની અંદર 3 સિગ્નલ મળે. આની અંદર કઈ રીતના હતું? આ હાઇડ્રોજન હતું, આ હાઇડ્રોજન, આ એ સિગ્નલ, આ બી સિગ્નલ, ઓકે. અહીંયા મિસ્ટેક થઈ ગઈ, અહીંયા સોરી ડી લખવાનું હતું, આ સી હતું અને આ ડી હતું. ટોટલ કેટલા? 4 સિગ્નલ મળે. હવે અહીં જ્યાં ક્લોરીનની જગ્યાએ NO2 લખેલું હોય અથવા OH લખેલું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું OH અને અહીંયા લખું NO2, બરાબર. તો OH અને NO2 તો સિગ્નલ તમને ખરેખર હાઇડ્રોજન દર્શાવે ને, હાઇડ્રોજન છે એવું તો આપણે અહીંયા સમજવાનું. આ હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય અને અહીંયા હાઇડ્રોજન હોય, બરાબર. તો કઈ રીતના થાય? પહેલાં તો આનું સિગ્નલ 1 મળશે, બરાબર, એ. આનું તો સિગ્નલ ન મળે. હવે અહીંયા જવું, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, અહીંયા કોણ છે? OH છે, અહીંયા NO2, એટલે આ બી અને આ સી, આ મળશે ડી અને આ હશે ઈ, બરાબર. તો આવી રીતના તમારે સિગ્નલ કેલ્ક્યુલેટ કરવાના થાય, બરાબર. અસ્તુ.